દીપકભાઈ સેટિંગ કરે. દાયરાને રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં, અમી પણ એકદમ મજામાં. તો અટાણે આપણે તબેલામાં ફોગર સિસ્ટમ ફિટ કરવાનું છે, જે કેશોદથી લેવા હતા ઘણા ટાઈમ પહેલાં. તમે વિડીયોમાં જોયો જ છે. અને જે ફુવારાનો બધો સામાન છે ને, આપણે આમાં કંઈ તો મળતો નહોતો. પહેલાં તમે કોન્ટેક કર્યો નથી, પછી ઓનલાઈન મેં ઓર્ડર નાખ્યો. એટલે ઓનલાઈન પછી કેન્સલ કરી નાખ્યો હતા. પછી ખબર પડી કે કેશોદ એરલિંકિંગ એન્ટરપ્રાઇઝ છે ના મળે, એટલે જરૂર વિઝિટ કરજો. અને ભાવમાં પણ મળે, ઓનલાઈન કરતાં અમને ભાવમાં મળ્યું. અને બહુ સિસ્ટમ સારી જ છે. વિડીયા એના જે એ ભાઈ બતાડ્યા હતા. એટલે એરલિંકિંગ એન્ટરપ્રાઇઝ છે ને, કેશોદ આપણે વેરાવળ રોડ ઉપર છે ના, વિઝિટ કરજો. અને હાલો તો સિસ્ટમ ફિટ કરવાનું ચાલુ કરીએ. A to Z પહેલેથી છેલ્લે સુધી આપણે વિડીયોમાં કઈ રીતના ફિટિંગ કરવું, કઈ રીતના ફુવારાનું સેટિંગ કરવું, ઝીણો ફુવારો, જાડો ફુવારો, ફુવારો બંધ ઇનકેસ કરવો હોય તો કઈ રીતના કરવો, આખું આપણે જોઈએ આ વિડીયોમાં. જોઈએ આ બધો સામાન. દીપક કહે કે ડાયરેક્ટ બેવડી વાવી, આપણે બેવડી વાવી નહીં. છેલ્લે છેડાનો પ્રોબ્લેમ છે. હું કઈ રીતના કાં કે આ નળીને આથી બેવડી વારે ને આ જોડિયો લોક મારી દઈએ. મારો બાપા કઈ એ રીતના નેત મારવી, એને કંઈક ઓલો મોતીનો ઝુમરમાં જે આવે ને એવો કંઈક ખેલ કરવાનો છે. ને મારા અંદાજ પ્રમાણે એ પ્લાન સક્સેસ નહીં જાય. મોતી કદમ નાનું છે. આ નળી મેળાય છે, નો મેળાવે. આમાં બાપા ભલે તમે મારા કરતા મોટા હોય, અહીં જોવો તા મોટા હોય જાજી દિવાળી જોઈ હોય, જાજી સવાર બગાડી હોય, પણ ડિજિટલાઇઝ જમાનામાં વધારે અમને ખબર પડે. તમે ગગાડજો ગગાડ થોડે દીકરા નો દોડે, પ્રેશર મારે કાઢી નાખે. આપણે પંપમાં પહેલાં ટ્રાય કરી લઈએ. પંપમાં તો પ્રેશર થાય, પણ આ નળીમાં આપણે લોક મારી દઈએ. નળી આ લોક મારી દે નળી. આ મોતી હાવ મોકરું છે. હા, નળી મોકલી છે. નહીં મેળવે મારો, નહીં મેળવે. મોતી આથી મોટું જ થાય ને. નળી લઈને મોટી ગોતવા જાય થાય કે. આ જો નીકળતું જો નીકળેਗਾ એ રહી. હાલો જોઈએ ફિટિંગ આગળ. આ પેલા સોલ્યુશન જોવેલી. હાલો ભાઈ, મેળ આવે ગો. તમે નો આલ્યું ભાઈ મારવામાં. બેસ્ટ કામ છે. હા, ખાલી ટાયરના ટ્યુબના પંચરની ડટી આવે ને, એ ડટીને માર દેવાની ને ઈ પછી આને અંદર જોવો, અંદર ફિક્સ બે ફિક્સ ને પછી ઓલો લોક મારી દીધું એટલે પેક પેક ઘટે ભાઈ. કઈ ના ઘટે. ડાયો થાય કોઈ દી નહીં. એટલી રાખી ને. હા, હજુ તમે દીકરા બહુ ઝીણકા છે, બહુ નાના છે. સમજાણું? તારા જેવા તારા કેટલા આવે કા ભાઈ. નાના બે સાઈડમાં એ રીતના મારી દેવાનું. એ પછી આ રીતનું એ કરી નાખો ને. આ કોઈ દી નીકળે છે ને પાછો તું નીકળી છે તો તું પાછો કહે ના 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 ના. જવારી જાજી બગાડી ને બધું સાચું કર્યું. એવા પેક થયું હબાવ હબાવ થયું કે સેજ મને તો એલું લાગે હો ઢીલું. ના એવા પટ્ટીમાં જ અત્યારે જ બધી એની ટાઈમ ઉલેન માથે મારવી કે સાઈડમાં મારવી? મીઠી હે મીઠી ઉથમી છે, ઉથમી મારો બાપા. હા, રેડી. જ્યાં દેખાય ઊંચો હોય પણ છેદ આગળ મારીએ તો નીકળે નહીં.
આ નરડીમાં નવડીમાંથી નવડીમાં ઓલામાં મારવાની. આ વેસલી આડીમાં મારે ને દીપક હમ આ બરોબર છે. આપણે આગળની સાઈડ ફિટ કરીએ તો ગમે એમ ઓળી છે. હા હા આ બરાબર. આ રીતે ફિટ કરીએ ને તો મારું કઈ નું આલ્યું બાપા રેડી કઈ ચાલે ને દીકરા? તારે કાં જવાનું? મારું કઈ મારા કઈ હાલ્યો જ નહીં અને જોરિયા હું આ દીપક જોરિયા આ મારા સાપડા આ નળીમાં હું ફિટ કરે તો કામ થાય. આ નળીમાં આ કામ છે. આ હાલે કે નહીં નહીં આવા નાવા હોય તે મણી મારી દેવાનું મારે ક્યાં હાલવા દેવાનું? તું મણી બેલા છે જોરાવત. નરડી કઈ બાપા 60 ફૂટ લીધી ને અહીં છે વધારે રાખો કે થોડોક તો રાખીએ ને આ મોતી વિલું થાય તો બેવડે જો સાપડા મારે કમ્પ્લીટ ફિટિંગ કરવું બીજો એક સાપડો લેવા ડબલ માટે કેટલા સાપડા છે? આ સાપડા તો લઈ દીપકભાઈ નો કોઈ નહીં. આ એક ફુવારો. આ નાનામાં મારતા નહીં વાંધો નહીં ફીલ થઈ સરે લાકડીને લઈને આ હે આ ફુવારા કઈ હું તો જોયા નો આ કામ છે. એ તો લોક છે એ તો લોક છે. જોતા છો બાથરૂમમાં એવું ફિટ કરતો ને તારે જમાનો તો જોયો તો બેહન માથે ફુવારા. તારા સાપડા કા એ દીપક ને વર્તે સાવજી તું સરાઈ હરમ ના થઈ તે મારું કામ કર્યું. ઈ આ નરડીમાં હાલી છે માં આપણું કઈ વેસ્ટ ન જાય સરાંગ આપણે ઓછી ખબર પડે હા આમાંય નહીં આવે. ભાઈ ઈ રાઈ લે આ લે આ જોવો તારે આવા સાપડા આ નવડી ને એવી રીતની કામ કરવી પછી દીવારો તારો આ આવી રીતની કામ કરવી. મારા બાપાને પૂછો ને આપણે તો ખબર પડે ન બોલાય આનું કામ કરવાનું. કઈ નડી હા. એ તો વાંચ શરૂઆતનું કનેક્શન આ તો વચ્ચે કામ તો હતા. થોડીક વચ્ચે. એટલે પછી કરવું આ પેલા ઈ તો પેલા સાપડા. આડી થી આ સુધી કનેક્શન આવી તમારું અહીંયા જે કામ થાય છે ખબર તમને? મારું વેલી પેલા આ કનેક્શન આ સુધી આવી ને આ મોટું કામ થાય આ મોટું ફિટ થાય મોટર ટાઈમર રાખવી સિસ્ટમ આખી આ પેટીમાં બેહાડી દીધી ટાઈમર મોટર ને ચાર્જર આ ઇનપુટ ને આઉટપુટ અટાણે ફુવારાનું ફિટિંગ ચાલુ કરવાનું છે ઓઈલું કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું હા આથી કનેક્શન લીધું ને એ જે આ પેટી આપણે બનાવી હતી આખી એ પેટીમાં થઈને બધે ઉગે જાય વેડી દીપક ભાઈ આ રીતે બરોબર ને રેડી હવે મુરત તમારે કરવું કે હું કરું? નહીં નહીં તમે કરો હું કરું? કોઈએથી જરાક વોલ પાડી દેવાનો ને પછી ફુવારો જવા દેવાનો હા એટલે હાલે પાણી આવી ગયા છે. બધા તો તકલીફ પડે કઈ પકડ દે ભાઈ આ તો બહુ લાઈવ સુયો નરડી હેઠી રાખે ને જીવા હાટું હું કહેતો એ ખબર નહોતા મને કે આવું બધું થાય. પકડ દે ભાઈ બહુ ઘણા રેડી હાલો એક રેડી ગઈ બરોબર હવે આ રીતના આખી ફિટિંગ કરેલી આમાં કઈ અઘરું છે ને ફિટિંગ હાવ હેલું છે
પાવલે વાકિયા ને ટી ને એવું કહીને તમે થોડું ઘાટા પડે નથી થતો લે એ વાંધો આગળ ખબર ઉથમાન હમું તું કહેતો હતો ને મને માર ફૂલ ભેડીમાં હા જોયું હેલો પડે કોણ ભાઈ તારે 5 ફુવારા કમ્પ્લીટ ફિટ કરી દીધા અમુક રિઝલ્ટ મળે પણ અટાણે લાઇટ ને અને આ લાઇટ હોય ને તો ચાલે એનું જે ટાઈમર છે ને એ એસી પાવર ઉપર જ ચાલે એટલે મેં કંઈક ડીસી પાવર ઉપર કરવું જોઈએ લાઇટ આવે પછી આખું ચેક કરીએ પાછું ફોકર થઈ ચાલુ દીપકભાઈ સેટિંગ કરે દીપક ટાઈટ કરી દઈ ટાઈટ કર બસ મારે એવું પૂરે એવું છે હા ભેહું નવરાવી દીધી એમ સેટ કરી દીધો 5 મિનિટનો રાખ્યો તો 5 મિનિટ અડધી મિનિટ ફુવારા ચાલુ રહી હવે 1 મિનિટની વાર છે હું તો ભેગો ના ગમે આવી ગઈ ગમે તો કામ જોરદાર છે જો થઈ ગયું જરા સેકન્ડ ના હા ખાઈ હવે છે ને આ ફૂલ છે એક બાપા એ પાછા 5 મિનિટ થાય એટલે ચાલુ થાય કે નહીં